વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે તદેવ વિધેય અને અચળ વિધેય બંને વિશે જોઈ ગયા અને બંનેના આલેખ પણ જોયા હતા. આજે આપણે ચાલુ કરીએ આમ તો બહુપદી વિધેય. બહુપદી વિશે તમે 9મા 10મા ધોરણમાં ભણી ગયા, બહુપદી વિશે તો હશે, બરાબર છે. હવે આપણે કોઈ વિધેય લઈએ, બહુપદીમાં આપણે એફ વિધેય લઈએ છીએ, આરથી આર પરનું વિધેય આપી દીધું છે, બરાબર છે. તો બહુપદી વિધેય એટલે કે વાય બરાબર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ a0 plus a1x a2x square up to an x raised to n ને n ઘાતનું બહુપદી વિધેય કહે છે. તો આ એન જે રહ્યો ઘાત એ હંમેશા એનમાં જ આવે. એટલે કે એનની જે ઘાત હોય તો અહીંયા એક ઘાત છે, પછી બે ઘાત, પછી ત્રણ ઘાત, પછી ચાર ઘાત. એવું નહીં કે ભાઈ એક્સની 1/2 ઘાત તો ના ચાલે, તો એ બહુપદી ના ગણાય. 1/3 ઘાત તો પણ ના ચાલે આપણી પાસે અહીંયા, બરાબર. એન બિલોંગ્સ ટુ શેમાં લઈશું આપણે? એનમાં જ લઈશું. આ યાદ રાખવાનું ખાસ. હા, એક્સ જે રહ્યો એ એક્સ આરમાં આવી શકે, બરાબર. હા, a0 a1 a2 an જે અચળ આપ્યા છે આપણને એ અચળ પણ આરમાં જ આવે. a0 a1 a2 a3 અપ ટુ an બિલોંગ્સ ટુ શેમાં લઈશું? આર. આર એટલે કોણ? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. હા, એ એન જે રહ્યા એ એન હંમેશા નોટ ઇક્વલ ટુ 0 હોય. હવે ઉદાહરણ તરીકે લઈએ આપણે બહુપદીનું વિધેય. ઉદાહરણ તમારે બતાવવું હોય તો કે ભાઈ એફ ઓફ એક્સ બરાબર, તમે આમ લખી શકો, એક્સની 5 ઘાત માઇનસ 4x³ માઇનસ 2x પ્લસ 1. તો આ શું કહેવાય? બહુપદી વિધેય કહેવાય. બીજું કોઈ ઉદાહરણ લઈએ આપણે. ધારો કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ કે ભાઈ 3x³ માઇનસ √2x² પ્લસ x પ્લસ 7. તો આ શું થઈ ગયું? બહુપદી વિધેય બની ગયું. આ પણ બહુપદી વિધેય છે, આ પણ બહુપદી વિધેય. કેમ? એક્સની તમે ઘાત જો, એ ઘાત બધી શેમાં આવે છે? એન આવે. એનમાં આવવું જોઈએ આપણે પાસે અહીંયા, બરાબર. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણને આપ્યું હોય કે એફ ઓફ એક્સ બરાબર 3xની 2/3 માઇનસ 5x પ્લસ 1. તો આ બહુપદી વિધેય નથી. કેમ? એક્સની કેટલી ઘાત આપી છે આપણને? 2/3 ઘાત આપી છે. 2/3 એટલે એનમાં તો આવે જ નહીં, કારણ કે એનમાં કઈ કિંમત આવે? 1 2 3 4 5 6 એ બધી કિંમતો આપણી પાસે આવે. આ બહુપદી વિધેય નથી. હવે જોઈએ આપણે સમય વિધેય કોને કહેવાય આપણી પાસે અહીંયા, બરાબર છે. બે વિધેય લઈએ, fx અને gx. તો fx અપોન gx એને શું કહેવાય? સમય વિધેય કહેવાય, બરાબર. fx અપોન gx આપણી પાસે, જ્યાં fx અને gx શું છે? બહુપદી વિધેય. છેદમાં શું આપ્યું છે? gx. એટલે gx હોય હંમેશા નોટ ઇક્વલ ટુ 0, બરાબર. અને ઉપર પણ પદાવલી સમય, ઉપર પણ બહુપદી વિધેય હોવું જોઈએ, નીચે પણ શું હોવું જોઈએ? સમય વિધેય હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે લઈએ આપણે fx ઇક્વલ ટુ x² માઇનસ 6x પ્લસ 5. નીચે x³ માઇનસ 6x² પ્લસ 5x પ્લસ 1. તો આ શું કહેવાય? સમય વિધેય, માનક વિધેય. ઇંગ્લિશમાં એને મોડ્યુલસ ફંક્શન પણ કહેવાય. અગત્યનું વિધેય છે, ખાસ ધ્યાન રાખજો. કે ભાઈ એફ વિધેય લઈએ, R/R fx ઇક્વલ ટુ મોડ x બિલોંગ્સ ટુ આરને શું કહેવાય? માનક વિધેય કહે છે. હવે 9મા 10મામાં તમારે માનક વિધેય કદાચ આવી ગયું હશે. 10મામાં હું માનું ત્યાં સુધી આવી ગયું હશે માનકમાં. તમને કીધું હોય કે ભાઈ માનકની અંદર કોઈ પણ કિંમત મૂકો તો એ કિંમત શું થાય? પોઝિટિવ થઈ જાય. કે ભાઈ માનકમાં -5 લખ્યું હોય તો જવાબમાં શું લખાય? 5 લખાય. -10 હોય તો શું લખાય? 10 લખાય. 3 હોય તો શું લખાય? 3 લખાય. તો કઈ રીતે થાય એ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા, કે જ્યાં મોડ x બરાબર x ગ્રેટર ઇક્વલ ટુ 0 અને મોડ x બરાબર -x
લેસ દેન 0 હોય તો. એનો મતલબ કે જ્યારે એક્સનું મૂલ્ય 0 અથવા 0 કરતાં મોટું હોય તો મોડ એક્સ બરાબર તમારે શું લખવાનું? એક્સ લખવાનું. અને જ્યારે એક્સ નેગેટિવ હોય ત્યારે મોડ એક્સ બરાબર શું મૂકવાનું? માઇનસ એક્સ. ઉદાહરણ તરીકે સમજીએ આપણે. ધારો કે મેં મૂક્યું માનકમાં 5. એટલે અંદર જે કિંમત આવી એક્સની કિંમત થઈ 5. 5 એ કેમ આવે? ઉપર આવે કે નીચે આવે? ઉપર આવશે. કેમ? 0 અથવા 0 કરતાં મોટું. એટલે 5 તો પોઝિટિવ થયું. તો વ્યાખ્યા કઈ લેવાની? મોડ એક્સ બરાબર એક્સવાળી વ્યાખ્યા લેવાની. એક્સ તરીકે કેટલા છે? 5 છે. તો જવાબ કેટલો આવે? 5 આવી ગયો. બીજું કોઈ ઉદાહરણ લઈએ સમજવા માટે. તમને આપ્યું છે માનકમાં -7. એક્સ તરીકે શું થયું? -7 થયું. ઉપર આવે કે નીચે આવે? નીચે આવશે. કારણ કે -7 છે તો નેગેટિવ કિંમત થઈ એટલે એક્સનું મૂલ્ય શું થયું? નેગેટિવ. તો જવાબ શું લખાય? મોડ એક્સ બરાબર -x લખાય. પહેલાં તો માઇનસ મૂકી દો. હવે એક્સ તરીકે કેટલા આપે છે? -7. એટલે આ શું થઈ ગયું? 7 થઈ ગયું. એટલે માનક ક્યારે માઇનસમાં પ્લસ થાય એ આ વ્યાખ્યાનો ઉપયોગ કરીએ ત્યારે થાય. એટલે કે જ્યારે બી નેગેટિવ હોય તો નીચેની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો. 0 અથવા મોટી કિંમત હોય તો શું કરવાનું? મોડ એક્સ બરાબર એક્સ લખવાનું. આ બની ગયું આપણને માનક વિધેય મળી ગયું પાસે. બરાબર. હવે આનો આલેખ દોરવો હોય તો આનો આલેખ કઈ રીતે દોરાય? જો ધારો કે 1 2 3 આશરે લઈએ છીએ અત્યારે તો 1 2 3 1 2 3. હવે જો માનક વિધેય છે એટલે એફએક્સ બરાબર મોડ એક્સ થઈ ગયું. હવે એફએક્સ બરાબર મોડ એક્સ. એફએક્સ એટલે કોણ? હંમેશા વાય. હવે અહીંયા જો થોડી કિંમતો મૂકી દઉં. ધારો કે મેં મૂક્યું -3 -2 -1 0 1 2 અને 3 આટલી કિંમત લઈએ આપણે. એક્સનું મૂલ્ય -3 મૂકો તો માનકની બહાર આવે એટલે +3 થાય. વાય બરાબર 3 થઈ ગયા. એક્સની કિંમત -2 મૂકું તો કેટલા આવે? 2 થઈ જશે. -1 મૂકવું તો 1 થઈ જાય. 0 મૂકવું તો 0 જ આવે. 1 મૂકવું તો 1 આવશે. 2 મૂકવું તો 2 આવે અને 3 મૂકવું તો 3 આવે. હવે જો પહેલી જોડ કઈ મળી? -3 અને 3. અહીંયા કિંમત મૂકવું તો આ 1 થાય, આ 2 થાય, આ 3 થાય. આ -1 -2 -3 આ કેટલા આવ્યા? 1 2 3 થઈ ગયું. ચલો પહેલી જોડ -3 અને 3 આશરે અહીંયા -3 આ +3 એટલે અહીંયા આવશે. આશરે કિંમત મૂકીએ છીએ આપણે પાસે. બીજી -2 અને 2 આ -2 +2 અહીંયા આવે. ઉપર આવ્યા થોડા. -1 અને 1 આ -1 તો આ 1 થઈ ગયા. 0માં તો 0 જ આવે છે. 1માં 1 આવ્યું. આ 1 તો 1 થઈ ગયા. 2માં 2 3માં 3. હવે આને જોઈન્ટ કરી દઈએ બધાને તો આમ મળે. એ જ તમને અહીંયા બી જોઈન્ટ કરી દો. એટલે આ એક કિરણ મળ્યું, આ બીજું કિરણ મળ્યું. એટલે એવું કહેવાય કે માનક વિધેય એ બે કિરણોનો યોગગણ છે. આ આપણે MCQ તૈયાર થઈ ગયો કે માનક વિધેય એ બે કિરણોનો શું છે? યોગગણ છે. બીજું એનો વિસ્તાર કેટલો થાય? હવે માનકમાં આપણે કિંમત મૂકીએ તો એ કિંમત કેવી મળે? 0 અને 0 કરતાં મોટી જ મળે. કોઈ પણ કિંમત તમે લો એ કિંમત કેવી આવવાની? 0 અથવા 0 કરતાં મોટી. હવે 0 અથવા 0 કરતાં મોટી એટલે શું લખાય? R પ્લસ યોગ 0 થઈ ગયું. આ એનો વિસ્તાર બની ગયો. R પ્લસ એટલે રિયલ પોઝિટિવ ધન વાસ્તવિક સંખ્યા પણ 0 સહિત. કેમ કે માનકમાં 0 આવી શકે છે કારણ કે આલેખમાં પણ આપણે 0નો સમાવેશ થયો છે. બરાબર. અહીંયા એક પણ કિંમત નેગેટિવ મળશે નહીં તમે, કારણ કે વિસ્તાર એટલે કોણ થાય? પ્રદેશની કિંમત તમે આમાં મૂકો અને તમને જે જવાબ મળે.
જવાબ એટલે વાયમાં કિંમત જે મળે, તમે વાયમાં બધી કિંમત જુઓ, બધી કિંમત કેવી મળી છે? 0 1 2 3, આગળ લઉં તો 4, આ બાજુ બી 4, 5 5 6 6, એટલે એવું કહેવાય ને કે 0 1 2 3 4 5 6. ધારો કે અહીંયા 1.5 લીધું હોય તો 1.5 જ મળે, અહીંયા -2.5 લીધું હોય તો જવાબ શું મળે? 2.5 જ મળે. નેગેટિવ તો કંઈ મળવાની જ નથી. કિંમત કઈ મળવાની આપણને? પ્લસ કિંમત અને 0, એટલે કે 0 અને 0 કરતાં મોટી બધી જ સંખ્યાઓ. એટલે શું લખાય? એનો વિસ્તાર કેટલો થઈ ગયો? r પ્લસ યોગ 0 બની ગયો આપણી પાસે, બરાબર. આ થઈ ગયું આપણું માનક વિધેય. હવે મેન ઇમ્પોર્ટન્ટ બીજું આવ્યું, ચિહ્ન વિધેય, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સિગ્નમ ફંક્શન, બરાબર. આ 12માં પણ ઉપયોગી છે, ધ્યાન આપજો ખાસ આની અંદર. કે વિધેય લઈએ આપણે f. કયું વિધેય લીધું મેં? r થી rનું વિધેય લીધું, f ફ્રોમ r ટુ r. વ્યાખ્યા આવી આપી છે, જો fx બરાબર 3 મૂલ્યો છે, 1 0 અને -1. 1નું મૂલ્ય ક્યારે મળે? કે જ્યારે એક્સનું મૂલ્ય 0 કરતાં મોટું હોય ત્યારે. એટલે કે 1 હોય એક્સ બરાબર તો જવાબ 1 જ મળે. એક્સ બરાબર ધારો કે 25 હોય તો પણ જવાબ શું મળે? 1 જ મળે. કે એક્સની 0 કરતાં મોટી કોઈ પણ કિંમત હોય, તમને દર વખતે જવાબ શું મળશે? હંમેશા 1 જ મળશે. 0 હોય તો 0 અને નેગેટિવ, એટલે કે ભાઈ -1 -2 -3 -4, અથવા -0.5 હોય તો બી નેગેટિવ જ થયું, -0.2 હોય તો બી નેગેટિવ થયું, તો જવાબ શું મળે છે? હંમેશા -1 મળે. અને એફએક્સ એટલે કોણ? વાય થઈ ગયું આપણી પાસે અહીંયા. તો આ બની ગયું આપણી પાસે. શું થઈ ગયું? ચિહ્ન વિધેયની વ્યાખ્યા કહેવાય. આના પરથી એક MCQ બને છે. પહેલો MCQ, કે ભાઈ ચિહ્ન વિધેયનો વિસ્તાર કેટલો? વિસ્તાર એટલે શું થાય? પ્રદેશની કિંમત વિધેયમાં મૂકો અને તમને જે જવાબ મળે, એટલે કે એપેક્સમાં કિંમત મૂકીએ તો આપણને કઈ કઈ જવાબ મળે છે? 1 0 અને -1, 3 કિંમત જ મળે. એટલે એવું લખાય વિસ્તાર -1 0 અને 1. કેમ? આના 3 સિવાય બીજો કોઈ જવાબ મળવાનો જ નથી તમને દર વખતે. કે ભાઈ 0 કરતાં મોટી કિંમત મૂકશો, જવાબ શું મળશે? 1. 0 મૂકશો તો 0, અને 0 કરતાં નાની કિંમત મૂકશો તો -1 મળે. એટલે આ શું મળી ગયું આપણને? ચિહ્ન વિધેયનો વિસ્તાર મળી ગયો. હવે આનો પ્રદેશ, પ્રદેશ તો વ્યાખ્યામાં જ આવી ગયું, r. ઘણી વાર MCQ પૂછાય કે ભાઈ ચિહ્ન વિધેયનો પ્રદેશ લખો, તો પ્રદેશ શું થઈ ગયો? r થઈ ગયો. વિસ્તાર શું મળ્યો આપણને? -1 0 અને 1 થઈ ગયું. તો આની બીજી વ્યાખ્યા પણ છે, આમ પણ ઘણા લોકો લખી દીધું ચિહ્ન વિધેયની અંદર, કે ભાઈ fx બરાબર mod x upon x, x not equal to 0. x બરાબર 0, જવાબ શું થઈ ગયું? 0 થઈ ગયું. હવે આવું આવ્યું ક્યાંથી? હવે જો કોઈ પણ કિંમત હોય, કોઈ પણ બે કિંમત આપેલી હોય તો એના માટે બે શક્યતા આવે, કાં તો સરખી હોય કાં તો સરખી ન હોય, બરાબર. હવે અહીંયા શું આપ્યું છે? એક્સ નોટ ઇક્વલ ટુ 0. એક્સ નોટ ઇક્વલ ટુ 0 એટલે આપણી પાસે બે શક્યતા મળે, કાં તો એક્સ 0 કરતાં મોટો હશે, કાં તો એક્સ 0 કરતાં શું હશે? નાનો હશે. હવે જો એક્સ 0 કરતાં મોટો હોય તો માનક વિધેયની વ્યાખ્યાનો ઉપયોગ થાય કે ભાઈ એક્સની કિંમત 0 અથવા 0 કરતાં મોટી હોય તો મોડ એક્સ બરાબર શું લખાય? એક્સ લખાય. એનો મતલબ કે આ મોડ એક્સ બરાબર એક્સ રહે, હું અહીંયા મૂકી દઉં તો એક્સ અપોન એક્સ શું મળે? 1 મળે. તો ટૂંકમાં આના પરથી એફએક્સ તો મને કેટલો મળે છે? 1 જ મળે. હવે જો એક્સ નેગેટિવ હોય તો માનક વિધેયની વ્યાખ્યા મુજબ મોડ એક્સ બરાબર શું લખીશું? -x લખીશું. આ -x હું અહીંયા મૂકી દઉં તો -x અપોન એક્સ એટલે કેટલા થઈ ગયા? -1 થઈ ગયા. એફએક્સ બરાબર -1. હવે જો ઉપરની વ્યાખ્યામાં જુઓ, અહીંયા એક્સ પોઝિટિવ તો 1 જવાબ, આ એક્સ નોટ ઇક્વલ ટુ 0 એટલે એક્સ પોઝિટિવ તો જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. એક્સ નેગેટિવ તો જવાબ કેટલો આવે છે? -1. એક્સ નેગેટિવ તો જવાબ કેટલો આવે છે? -1. એટલે કે પહેલું અને છેલ્લું જે બેનું કોમ્બિનેશન આ બને. શું બને? મોડ એક્સ અપોન એક્સ, જ્યાં એક્સ નોટ ઇક્વલ ટુ 0. અને 0 મળે તો 0 જ લખવાનું છે. તો આ પણ બીજી વ્યાખ્યા થઈ ગઈ. એટલે બે વ્યાખ્યા આપણે યાદ રાખવી પડે. ઉપરવાળી તો ફિક્સ જ છે ચિહ્ન વિધેય, આને પણ ચિહ્ન વિધેય કહે છે. એટલે ઘણીવાર MCQમાં શું કરે ખબર? આટલો પોર્શન આપવામાં આવે તમને, એ આટલો. fx બરાબર mod x બાય x, x નોટ ઇક્વલ ટુ 0, fx બરાબર 0 જ્યાં x બરાબર 0 ને ખાલી જગ્યા વિધેય કહે છે.
તો જવાબ આપણને ખબર પડી જાય કે ભાઈ કયું વિધેય આવે, ચિહ્ન વિધેય આવે. જો ચિહ્ન વિધેયની વ્યાખ્યા ફરી એક વખત બોલી દઈએ આપણે. એફએક્સ બરાબર 1 ક્યારે થાય? એક્સનું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો. એફએક્સ બરાબર 0 ક્યારે થાય? એક્સ બરાબર 0 હોય તો. અને એફએક્સ બરાબર -1 ક્યારે થાય? એક્સનું મૂલ્ય નેગેટિવ હોય તો. ઉદાહરણ તરીકે લઈએ, તમને એમ કીધું કે ભાઈ એફ ચિહ્ન વિધેય છે, તો એફ કયું વર્ષ ચાલે છે? 2020 ચાલે છે. તો એફ 2020નું મૂલ્ય કેટલું થાય? તમને આ એમસીક્યુ પૂછ્યું છે. એફ ચિહ્ન વિધેય છે તો એફ 2020 બરાબર કેટલા? હવે એક્સ તરીકે કેટલા આવ્યા? 2020. એક્સનું મૂલ્ય 2020 થયું, એનો મતલબ કે એક્સનું મૂલ્ય 0 કરતાં મોટું થઈ ગયું. તો ચિહ્ન વિધેય આપણને શું કહે છે કે જ્યારે એક્સનું મૂલ્ય 0 કરતાં મોટું હોય ત્યારે એફ ઓફ એક્સનું મૂલ્ય 1 થાય. 2020 0 કરતાં મોટા માટે એફ 2020 બરાબર કેટલા આવી ગયા? 1 થઈ ગયા. ચલો બીજું કોઈક ઉદાહરણ લઈએ કે ભાઈ એફ ચિહ્ન વિધેય છે તો એફ -15 બરાબર કેટલા? વ્યાખ્યા ઉપર જ જવાનું આપણે તો કે એક્સ નેગેટિવ હોય, કોઈ પણ એક્સની કિંમત નેગેટિવ કિંમત હોય તો એફ ઓફ એક્સનું મૂલ્ય કેટલું આવે? -1 જ આવે. તો એફ -15 એટલે -15 તો નેગેટિવ થયા, તો આનું મૂલ્ય કેટલું આવશે? -1 આવે. કેમ? ચિહ્ન વિધેયમાં 3 જ જવાબ ફિક્સ છે, 1, 0 અને -1. બીજો કોઈ જવાબ મળે જ નહીં તમને, ક્યારેય જવાબ ન મળે. પહેલો કાં તો 1 મળે, કાં તો -1 મળે, કાં તો 0 મળે. 1 ક્યારે મળે? જ્યારે એક્સનું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો. -1 ક્યારે મળે? નેગેટિવ હોય તો. અને 0 ક્યારે મળે? 0 હોય તો. હવે એનો ગ્રાફ જોઈએ આપણે. અહીંયા જો ગ્રાફ થોડો વિચિત્ર છે, ધ્યાન આપજો ખાસ. અહીંયા આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, બરાબર. એક્સ અક્ષ, વાય અક્ષ લીધી, આ ઉગમ બિંદુ પોતે 0, બરાબર. ઓકે, આ -1, આ 1. આ જે કિંમત આવે તો વાય બરાબર શું આવે? 1 આવે. આ કિંમત કેટલી આવે? વાય બરાબર -1 આવે. આ બની ગયો આપણને ચિહ્ન વિધેયનો આલેખ. જો અહીંયા આ છે ને પોલું છે, ધ્યાન આપજો ખાસ. આ પણ પોલું જ છે, બરાબર. આ ડાર્ક લીધું છે કારણ કે 0 મળે છે, અને 1 ક્યારે મળે છે? એક્સ ગ્રેટર દેન 0 હોય તો મળે છે આપણી પાસે અહીંયા, બરાબર. આ થઈ ગયો ચિહ્ન વિધેયનો આલેખ. હવે જોઈએ વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ. બેઝિક ક્રિયાઓ માટે 2 વિધેયની જરૂર પડે. તો ધારો કે એફ અને જી વિધેય લો. એફ લઈ લો એક્સથી આર પરનું વિધેય, અને જી પણ એક્સથી આર પરનું વિધેય. આ જે એક્સ આપ્યું છે, એક્સ શું આપ્યું છે? સબસેટ ઓફ આર. તો એક્સ સબસેટ એટલે ઉપગણ. કોઈ એક ગણ બીજા ગણનો ઉપગણ ક્યારે થાય? કે જો ધારો કે એ અને બી 2 ગણ લઈએ, એ સબસેટ બી ક્યારે થાય? ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં આવેલા હોય તો ગણ એ ગણ બીનો ઉપગણ થાય. અહીંયા એક્સ સબસેટ આર એટલે કે એક્સના બધા જ ઘટકો શેમાં આવેલા છે? આરમાં આવેલા છે. એટલે અહીંયા આર મોટો થયો ને એક્સ કેવો થયો? નાનો થયો, બરાબર. એફ એક્સથી આર પરનું વિધેય, જી પણ એક્સથી આર પરનું વિધેય છે. 2 વાસ્તવિક વિધેય છે કારણ કે આર પરના વિધેય આપ્યા છે એટલા માટે. અને આલ્ફા બિલોંગ્સ ટુ આર એટલે આલ્ફા કેવો થઈ ગયો? અદિશ થઈ ગયો. તો 2 વિધેયનો સરવાળો કરવો હોય તો બંનેનો સરવાળો કઈ રીતે થાય? પહેલાં તો એફ પ્લસ જી, બંનેમાં એક્સ કોમન છે એટલે એક્સ ટેન્સ ટુ આર, એટલે બંનેમાં સેમ જ છે. તમે જો એક્સ ટુ આર તો આ પણ શું થાય? એક્સ ટુ આર થાય. હવે આ ઊંધો એ લખ્યો છે એનો મિનિંગ ખાસ સમજજો. ઉલટા એ એક્સ લખ્યું છે આપણે અહીંયા, ઉલટા એક્સ લખ્યું છે. એનો મતલબ પ્રત્યેક એક્સ માટે અથવા બધા જ એક્સ માટે ઉલટા એનો મતલબ આ થાય, બરાબર. એટલે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ માટે
એફ પ્લસ જી એક્સ એટલે આ એક્સ પહેલાંને પણ આપવાનું બીજાને પણ આપવાનું, તો શું મળે? એફ એક્સ વત્તા જી એક્સ થઈ જાય. એ જ પ્રમાણે બાદ બાકી હોય તો એફ માઇનસ જી એક્સ બરાબર શું લખાય? એફ એક્સ માઇનસ જી એક્સ થઈ જાય. એ જ પ્રમાણે ગુણાકાર હોય તો એફ જી એક્સ બરાબર શું લખાય? એફ એક્સ ઇન્ટુ જી એક્સ થઈ જાય આપણી પાસે અહીંયા. અને એ જ પ્રમાણે ભાગાકાર હોય તો એફ અપોન જી એક્સ બરાબર શું થાય? એફ એક્સ અપોન જી એક્સ. પણ છેદમાં આવ્યું એટલે જી એક્સ શું થાય? હંમેશા નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય. એટલે કે જ્યારે પણ તમારે બે વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવું હોય તો આ પ્રમાણે કરવું પડે. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ભાગાકારમાં ખાચું નાખવાનું, જી એક્સ શું થાય? નોટ ઇક્વલ ટુ 0 થાય. એ જ પ્રમાણે જોઈએ અદિશ વડે વિધેયનો ગુણાકાર. અદિશ એટલે વાસ્તવિક સંખ્યા કોઈ પણ. ધારો કે આલ્ફા લીધી, આલ્ફા બિલોંગ્સ ટુ આર એટલે આલ્ફા શું થઈ ગયું? અદિશ થઈ ગયું. એક્સ એફ તો આપેલું છે, એક્સથી આર પરનું વિધેય આપ્યું છે, એક્સ એફ છે તો આર આપી દીધું છે. તો આ બંનેનો ગુણાકાર લઈ લેવાનો, અદિશનો વિધેય સાથે ગુણાકાર. આલ્ફા એક્સ પણ ક્યાંથી આવે? એક્સથી આર પરનું વિધેય આવે. અને આલ્ફા એફ એક્સ બરાબર શું? આલ્ફા બહાર જતો રહ્યો અને એફ ક્યાં આવે? એક્સ જોડે ગુણાઈ જાય એટલે આલ્ફા ઇન્ટુ એફ ઓફ એક્સ થઈ જાય. હવે જોઈએ સુરેખ વિધેય કોને કહેવાય અથવા લિનિયર ફંક્શન. સુરેખ વિધેય એટલે કે એવું વિધેય કે જેની એક જ ઘાત હોય, બરાબર. તો એફ ઓફ એક્સ બરાબર એમ એક્સ વત્તા સી. એક્સ વાસ્તવિક સંખ્યા, તો આને શું કહેવાય? સુરેખ વિધેય કહેવાય. એમ અને સી અચળ આવે. તો ઘણા લોકો અહીંયા એમ અને સીની જગ્યાએ કોઈ અચળ ગમે તે લખી શકાય, પણ શેમાં લેવો પડે? આરમાં જ લેવાનો હંમેશા, બરાબર. એ એક્સ પ્લસ બી પણ આવે તો પણ સુરેખ વિધેય કહેવાય. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપવું હોય તો કે ભાઈ એફ ઓફ એક્સ બરાબર 3x માઇનસ 1, તો આ શું થઈ ગયું? સુરેખ વિધેય બની ગયું. બીજું કોઈ ઉદાહરણ લખવું હોય તો ભાઈ એફ ઓફ એક્સ બરાબર 4x પ્લસ 7, આ પણ શું થાય? સુરેખ વિધેય થાય. એટલે એક્સની કેટલી ઘાત મળે? હંમેશા 1 ઘાત મળે. આ થઈ ગયું સુરેખ વિધેય. હવે ઉદાહરણ નંબર 17 લઈ લઈએ. આઈએમપી દાખલો છે કે એફ ઓફ એક્સ બરાબર રૂટ એક્સ, જી ઓફ એક્સ બરાબર એક્સ, બે વિધેય આપે છે. તો એફ પ્લસ જી એક્સ, એફ માઇનસ જી એક્સ, એફ એક્સ જી એક્સ, એફ અપોન જી એક્સ થાય. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એની વ્યાખ્યા હમણાં આપણે જોઈ ગયા. એ ટાઈપનો દાખલો આપણને આપ્યો છે. એટલે પહેલાં જોઈએ આપણે એફ પ્લસ જી એક્સ થઈ જાય. તો વ્યાખ્યા શું કહે છે? એ તો એફ એક્સ વત્તા જી એક્સ થાય ને, એક્સ અંદર આપી જ દેવાનું બંનેને. ચલો એફ એક્સ તરીકે કેટલા આપે છે? રૂટ એક્સ. અને જી એક્સ તરીકે કેટલા આપે છે? એક્સ. આવી ગયો એનો જવાબ. બીજો જોઈએ આપણે એફ માઇનસ જી એક્સ. શું લખાય? એફ એક્સ માઇનસ જી એક્સ થઈ ગયું. એફ એક્સ તરીકે કેટલા આપે છે? રૂટ એક્સ. જી એક્સ તરીકે કેટલા આપે છે? એક્સ. તો રૂટ એક્સ માઇનસ એક્સ થઈ ગયું. ત્રીજું આપ્યું છે એફ જી એક્સ. એક્સ અંદર ગુણી નાખો તો એફ એક્સ ઇન્ટુ જી એક્સ થઈ જાય. ચાલો એફ એક્સ તરીકે કેટલા આપે છે? રૂટ એક્સ. જી એક્સ તરીકે એક્સ. હવે રૂટ એક્સ ઇન્ટુ એક્સ આપ્યું છે આપણને અહીંયા, બરાબર. તો રૂટ એક્સ એટલે એક્સની કેટલી ઘાત થઈ ગઈ? 1/2 ઘાત ઇન્ટુ એક્સ થઈ. પછી તમે એક નિયમ ભણી ગયા ઘાતાંકનો, યાદ હોય તો એ રેસ ટુ એમ ઇન્ટુ એ રેસ ટુ એન. આધાર સરખા, વચ્ચે ગુણાકારની નિશાની, તો ઘાતનો શું થાય? સરવાળો થાય. એ જ નિયમ અહીંયા ઉપયોગ કરીએ. એક્સની કેટલી ઘાત છે? 1/2. આ એક્સનો મતલબ એક્સની 1 ઘાત તો ખરા જ. તો ટૂંકમાં ઘાતનો સરવાળો કરું તો 1/2 પ્લસ 1 થઈ ગયું. લસા લઉં તો 1, આ 2ને અહીંયા ગુણવા પડે તો 1 પ્લસ 2 અપોન 2 એટલે કેટલા થયા? 1 પ્લસ 1/2 એટલે કેટલા થઈ ગયા? 3/2. એટલે એક્સની કેટલી ઘાત મળી ગઈ આપણને? 3/2 ઘાત થઈ ગઈ. ચોથું લઈએ. ચોથું શું આપ્યું છે આપણને? ભાગાકાર. એફ અપોન જી એક્સ શું લખાય? એફ એક્સ અપોન જી એક્સ. એફ એક્સ તો આપણને આપેલા જ છે. કેટલા આપે છે? રૂટ એક્સ. જી એક્સ કેટલા આપે છે? એક્સ. એટલે આ એક્સની કેટલી ઘાત થઈ ગઈ? 1/2. નીચે એક્સ છે એટલે એક્સની કેટલી ઘાત થાય? 1 થાય. હવે આ નિયમ તમે ભણી ગયા. એ રેસ ટુ એમ, એ રેસ ટુ એન ઉપર જાય તો શું થાય? એ રેસ ટુ એમ માઇનસ એન થાય ને. આ નિયમ ભણી ગયા ઘાતાંકમાં આપણે. પછી એનો ઉપયોગ અહીંયા કરીએ.
એક્સની કેટલી ઘાત થઈ ગઈ 1/2 -1. ચલો એક્સની 1/2 -1 એટલે 1 લસા લો એટલે 2 સામે ગુણાઈ જશે. 1 -2/2 1માંથી 2 ગયા એટલે -1/2. એક તો આ જવાબ લખી શકાય બરાબર. અથવા આમ પણ લખાય એક્સની 1/xની કેટલી ઘાત 1/2. એક્સ શું થાય નોટ ઇક્વલ ટુ 0 બરાબર. એટલે આ આપણને મળી ગયું ભાગાકાર મળી ગયો. આ લખો તો પણ ચાલે એક્ઝામમાં, આ લખો તો પણ ચાલે બરાબર. ક્લિયર. એના જેવો જ દાખલો સ્વાધ્યાય 2માં 7મો આપ્યો છે, એ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનો. હવે જોઈએ ઉદાહરણ નંબર 20. એફ શું આપ્યું છે વિધેય 1 1 2 3 0 -1 -1 -3 થાય તે રીતે ઝેડ પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય તો એફ ઓફ એક્સ શોધો. જો આગળ આપણે વ્યાખ્યા હમણાં જોઈ ગયા સુરેખ વિધેયની. સુરેખ વિધેયની વ્યાખ્યા શું હતી કે ભાઈ એફ શું છે ઝેડ પરનું સુરેખ વિધેય છે. તો એફ સુરેખ વિધેય આપણને આપ્યું છે એફ એ ઝેડ પરનું કેવું વિધેય છે સુરેખ વિધેય છે. તો વ્યાખ્યા મુજબ એફ ઓફ એક્સ બરાબર શું લખાય mx + c. એમ અને સી અચળ આપણને આપી દીધા છે બરાબર છે. હવે અહીંયા તમને એફ આપી દીધો છે જો 1 1 2 3 0 -1 -1 -3 એટલે પહેલો ઘટક જે આવે એનો જે ગણ બને શું થાય પ્રદેશ બની જાય. બીજો ઘટક આવે એનો જે ગણ બને એ શું થાય વિસ્તાર બની જાય. તો આમાં 4 આપણને આપી છે જોડ. ચારમાંથી કોઈ પણ 2 લઈ લો. ધારો કે પહેલી 2 જોડ, કોઈ પણ 2 જોડ લેવાય. પહેલી 2 પણ લેવાય. કોઈ કે સાહેબ હું પહેલી અને ત્રીજી લઉં, લેવાય ભાઈ, નો ટેન્શન. આપણે પહેલી અને ત્રીજી લીધી. ધારો કે પહેલી જોડ મેં કઈ લીધી છે 1 1 બિલોંગ્સ ટુ એફ. એનો મતલબ એફ કૌંસમાં પહેલો ઘટક બરાબર બીજો ઘટક લખાય. એ જ પ્રમાણે અહીંયા 2 3 એફ હોય તો એ પણ જોઈએ આપણે. પહેલાં આ જોઈ લઈએ. F1 = 1. એફ ઓફ એક્સ તમને આપેલા જ છે. કેટલા આપે છે mx + c. F1નો મિનિંગ એટલે કે બંને બાજુ એક્સની જગ્યાએ શું મૂકવું પડે 1 મૂકવું પડે. તો કેટલા આવે m + c = 1 થઈ ગયું. ચલો બીજી જોડ કઈ છે 2 3 બિલોંગ્સ ટુ એફ. એનો મતલબ F2 = 3. પહેલાં એફ લખવાનું પછી પહેલો ઘટક લખવાનો ઇક્વલ ટુ 3. 3 તો હંમેશા મળે છે. વિસ્તાર એટલે પ્રદેશની કિંમત વિધેયમાં મૂકો તો તમને જે મળે વિસ્તાર કહેવાય. એટલે F2 બરાબર શું થઈ ગયું 3. તો આના પરથી F2 એટલે એક્સની જગ્યાએ કેટલા મૂકું 2 મૂકું. તો F2 બરાબર કેટલા થાય 2m + c. 2m + c = 3. ટૂંકમાં આપણી પાસે 2 વિધેય બની ગયા. જોઈ લો તમે. એક m + c = 1, બીજું 2m + c = 3. આપણે તો ખાલી m અને cનું મૂલ્ય શોધવાનું છે. બંનેમાં c સરખા છે. તો 3 અને 2ની બાદબાકી કરી નાખું. 3 - 2 કરું એટલે કે 3 અને 2ની બાદબાકી. 3 - 2 ઇમ્પ્લાઇઝ 2mમાંથી m જતા રહ્યા હતા કેટલા આવ્યા m. c તો ઉડી ગયા. 3માંથી 1 જાય તો કેટલા આવશે 2. એટલે mનું મૂલ્ય કેટલું મળી ગયું 2 મળે. આ 2નું આમાં મૂકો અથવા આમાં ગમે ત્યાં મૂકી દો. ધારો કે હું 2 નંબરમાં મૂકું. 2માં મૂકતા હવે m = 2 મૂકું તો શું બને 2 + c = 1. c = 1 - 2 એટલે cનું મૂલ્ય કેટલું આવી ગયું -1. mનું મૂલ્ય મળી ગયું, cનું મૂલ્ય ગયું. આમાં એકમાં મૂકી દો પાછું. તો આના પરથી એફ ઓફ એક્સ કેટલા આવ્યા mx એટલે કે 2x, c એટલે કેટલા -1. એટલે એફ ઓફ એક્સ બરાબર કેટલા મળ્યા આપણને 2x - 1. આવો જ દાખલો હોમવર્કમાં આપું તમને હું. સ્વાધ્યાય 2 દાખલા નંબર 8. ઓકે. ટૂંકમાં આજે તમને 2 દાખલા ઇમ્પોર્ટન્ટ ગણ્યા આપણે મેન તો. એક ઉદાહરણ નંબર 17 અને બીજું ઉદાહરણ નંબર 20. અને એના જ જેવા 2 દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા સ્વાધ્યાયની અંદર બરાબર. એ બંને દાખલા વારંવાર ગણવાના. ખાસ તો વ્યાખ્યા તમને જે આજે કરાવી છે આપણે કઈ વ્યાખ્યા ભણી ગયા. જો ગયા પીરિયડમાં જે ભણ્યા હતા એના પછીની બીજી વ્યાખ્યા આપણે ભણ્યા. એમાં પહેલું ભણ્યા આપણે માનક વિધેય બરાબર. બીજું ભણ્યા ચિહ્ન વિધેય. પછી
બે વિધેય આપ્યા હોય તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય એ જોયું આપણે, સમય વિધેય જોયું, બહુપદી વિધેય જોયું, બધાના આલેખ જોયા, બરાબર. એ ખાસ એની તૈયારી કરજો અને આ દાખલા બધા વારંવાર લખીને તૈયાર કરજો.